સવારે તૈયાર થઈને કાર પાસે આવીને નીકળી ગયા લગ્નમાં જવા માટે. ફાઇનલી હોટેલ પાસે આવી ગયા છીએ. અંદર આવીને જોયું તો હલ્દી રસમ ચાલુ હતી. તો થોડીક વાર બેઠા આપણે. પછી થઈ ગયો જમવાનો ટાઈમ. તો દેવાંશી બેન તો નકરા ચીજ બોલ જ ખાય, બીજું કઈ ખાતી જ નથી. પછી ડીશ લઈને મેન ભાવેશ મામાએ જમી લીધું. પછી જમીને આપણે આવી ગયા યુગભાઈ પાસે. તો યુગભાઈ અને આનંદ કાકા તો આરામમાં હતા. પછી આપણે પણ થોડીક વાર પગ લાંબા કરીને સુઈ ગયા. યુગભાઈ એમનો નવો ફોન બતાવે છે, જોઈ લીજો. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. રસ્તામાં આપણને દેવભાઈ ઋતુભાઈ ભેગા થઈ ગયા. પછી ઘરે આવીને આપણે નાસ્તો કર્યો અને પાછા યુગભાઈ સાથે આપણે નીકળી ગયા આટો મારવા, કેમ કે એમને વસ્તુ થોડીક લેવાની હતી. અને પાછા કાર પાસે આવીને આપણે નીકળી ગયા લગ્નમાં જવા માટે. લગ્નમાં આપણને યશભાઈ ભેગા થઈ ગયા. તો ફાઇનલી મેન યશભાઈ જમી લીધું છે અને થોડીક વાર બેઠા, ગરબા ચાલુ થઈ ગયા હતા. તો થોડીક વાર ગરબા રમ્યા. દાંડિયા રાસમાં છેલ્લે સરકારી ના વાગે એવું બને જ નહીં. તો ગરબા પૂરા થઈ ગયા ને આ બેન હજી ગરબા રમે. ઘર ભેગું થાને ભાઈ. તો આજના મિની બ્લોગમાં આટલું. તેમ મળીએ નવા મિની બ્લોગમાં. ટેક કેર, બાય બાય.